ચાલો મિત્રો, તો ફરી એકવાર આપણે સમય સંખ્યાઓ ચેપ્ટરની અંદર સમય સંખ્યાઓના આપણે જે ગુણધર્મો જોતા હતા, આ ગુણધર્મોની વાતો રહી હવે આપણે આગળ ચલાવવાની. એમાં પહેલો આપણે સંવૃત્તાનો ગુણધર્મ જોયો. સંવૃત્તાનો ગુણધર્મ જોયો એની પહેલાં એક આપણે વિરોધી સંખ્યાનો ટોપિક પણ જોયેલો. તો વિરોધી સંખ્યા કહેવાય કોને? તો આપણે એ વખતે તમને સીધું આજે કે ને વિરોધી સંખ્યા લખતા જ શીખવાડેલું. આપણે તમને સીધું વિરોધી સંખ્યા જ લખતા શીખવાડેલું. પરંતુ વિરોધી સંખ્યા કહેવાય કોને? તો એ એક ટોપિક રહ્યો, એની વ્યાખ્યા સાથે આપણે તમને સમજાવી દઈએ. તો કે જે બે સંખ્યાઓનો સરવાળો શૂન્ય થાય, જે બે સંખ્યાઓનો સરવાળો શૂન્ય થાય તે બે સંખ્યાઓને એકબીજાની વિરોધી સંખ્યા કહે છે. ઘણી વખત એવું થાય એમ કે સાહેબે સીધું વિરોધી સંખ્યા શીખવાડી દીધું લખતા. સાહેબને ખબર હોય છે કે નહીં ખબર હોય? તો સાહેબને ખબર જ છે કે વિરોધી સંખ્યા કહેવાય કોને? તો કે જે બે સંખ્યાઓનો સરવાળો શૂન્ય થાય તે બે સંખ્યાઓને એકબીજાની વિરોધી સંખ્યા કહેવાય. તો નાનકડું એ વખતે તમને ઉદાહરણ આપું તો એ વખતે સંખ્યા લખતા શીખવાડી હતી. -3 તો એની વિરોધી શું થાય? +3. તો એનો સરવાળો શું થાય? 0. 3 માં 3 બાદ કરો એટલે 0 થઈ જાય. 5 તો એની વિરોધી શું થાય? -5. જવાબ 0. -a તો એની વિરોધી શું થાય? +a. તો આ બેનો સરવાળો શું થાય? 0. એટલે આ એક બાબત રહી આપણે જોયેલી વિરોધી સંખ્યાની બાબત. તો કે જે બે સંખ્યાઓનો સરવાળો શૂન્ય થાય તે બે સંખ્યાઓને એકબીજાની વિરોધી સંખ્યા કહેવાય. પછી સમય સંખ્યાઓના ગુણધર્મોની અંદર આપણે પહેલો ગુણધર્મ જોઈએ તો સંવૃત્તાનો ગુણધર્મ. તો સંવૃત્તાનો ગુણધર્મમાં પહેલી વાત હતી આપણે પૂર્ણ સંખ્યાઓ વિશે જોઈ હતી. તેમાં પહેલી ક્રિયા હતી સરવાળો. તો પહેલી ક્રિયા સરવાળો હતી તો કે કોઈ પણ બે પૂર્ણ સંખ્યાનો સરવાળો હંમેશા આપણને પૂર્ણ સંખ્યા જ મળે. કોઈ પણ બે પૂર્ણ સંખ્યાનો સરવાળો હંમેશા આપણને પૂર્ણ સંખ્યા જ મળે. એટલા માટે પૂર્ણ સંખ્યાઓ રહી સરવાળાની ક્રિયા માટે કેવી? તો કે સંવૃત્ત છે. તો કે 5 + 0 બરાબર 5. 5 પૂર્ણ સંખ્યા, 0 પૂર્ણ સંખ્યાનો સરવાળો રહ્યો એ પણ પૂર્ણ સંખ્યા. એટલે કે પૂર્ણ સંખ્યાઓ રહી સરવાળાની ક્રિયા માટે સંવૃત્ત છે. પછી બીજું હતું બાદબાકી. બીજું હતું બાદબાકી. તો કે પૂર્ણ સંખ્યાઓ બાદબાકીની ક્રિયા માટે સંવૃત્ત નથી. શા માટે? 5 પૂર્ણ સંખ્યા છે, 7 એ પૂર્ણ સંખ્યા છે, પરંતુ એનો જે જવાબ મળે બાદબાકી તો કે -2 આવે. તો -2 રહી એ પૂર્ણ સંખ્યા નથી. માટે પૂર્ણ સંખ્યાઓ રહી બાદબાકીની ક્રિયા માટે સંવૃત્ત નથી. પછી એમાં ત્રીજું જોયું હતું ગુણાકારની ક્રિયા. ત્રીજું ગુણાકારની ક્રિયા જોઈ હતી. તો કે 5 × 7 બરાબર 35. તો 5 પૂર્ણ સંખ્યા, 7 એ પૂર્ણ સંખ્યા અને એનો જવાબ આવ્યો 35 એ પણ પૂર્ણ સંખ્યા. તો કોઈ પણ બે પૂર્ણ સંખ્યાનો ગુણાકાર આ પૂર્ણ સંખ્યા જ મળે. માટે પૂર્ણ સંખ્યાઓ રહી ગુણાકારની ક્રિયા માટે કેવી? તો કે સંવૃત્ત છે. એમાં આપણે કહી શકીએ.
પછી ભાગાકારની ક્રિયા માટે તો કે 6/2 તો 3, પરંતુ તમે 2/6 કરો છ ભાગ્યા 3 કરો તો તમને 2 મળે, પરંતુ તમે 3/6 કરો, અહીંયા 6 ના 3 ભાગ અને 3 ના 6 ભાગ, તો અડધો અડધો ભાગ થાય. તો હા અહીંયા જોઈ લો, તો પૂર્ણ સંખ્યાઓ રહ્યા એ ભાગાકારની ક્રિયા માટે સંવૃત નથી. પછી પૂર્ણાંક સંખ્યા જોયું હતું, સમય સંખ્યા જોયું હતું. આ બાબત રહી આપણે વ્યવસ્થિત રીતે ફરી એકવાર ભાગ નંબર 2 સમય સંખ્યાની અંદર આપણે એકાદી વાર નિહાળી લઈએ. પછી ત્રીજો સંવૃત્તાના ગુણધર્મો પછી આવે ક્રમનો ગુણધર્મ, અને ક્રમના ગુણધર્મની અંદર આવે પૂર્ણ સંખ્યાઓ. પહેલી વાત છે પૂર્ણ સંખ્યાઓ. હવે ક્રમ જળવાય છે કે નથી જળવાતો, ક્રમ ફેરવતા જવાબ આપણને સરખો મળે છે કે નથી મળતો. જો ક્રમ ફેરવતા આપણને જવાબ સરખો મળે તો અહીંયા પાલન થાય છે, એટલે કે ક્રમના નિયમનું પાલન થાય. અને જો જવાબ સરખો ન મળે તો ક્રમના નિયમનું પાલન ન થાય. હવે સરવાળો જોવી તો કે 3 + 2 બરાબર 5, 2 + 3 બરાબર 5. તો 3 + 2 કર્યા તો 5 જવાબ મળ્યો, અને 2 + 3 કરી તો પણ જવાબ કેવો મળ્યો તો કે 5 મળ્યો. એટલે કે સરવાળાની ક્રિયા માટે ક્રમના ગુણધર્મનું પાલન થાય છે એવું આપણે કહી શકીએ. સરવાળાની ક્રિયા માટે ક્રમના ગુણધર્મનું પાલન થાય છે એવું આપણે કહી શકીએ. હવે આને તમારે મૂળાક્ષરો વડે લખવું હોય તો a + b બરાબર b + a લખી શકાય. કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓ a અને b લઈએ તો a + b બરાબર b + a લખી શકાય. દાખલા તરીકે અહીંયા 2 + 3 + 2 બરાબર 2 + 3 લખવું હોય તો લખી શકાય. શા માટે? કારણ કે 2નો જવાબ કેટલો આવે. એટલે કે સરવાળાની ક્રિયા માટે ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. આ બાબત એક જોઈ લેવાની. પછી બીજું બાદબાકીની ક્રિયા માટે હજી એક તમને સરવાળાનું ઉદાહરણ આપી દઉં. દાખલા તરીકે 5 + 7 કરો તો શું જોવે 12. હવે 7 + 5 કરો તો જવાબ 12 આવે. તો આમ લખી શકાય 5 + 7 બરાબર 7 + 5. અહીંયા ક્રમના ગુણધર્મનું પાલન થાય છે આમ આપણે કહી શકીએ. પછી બાદબાકીની ક્રિયા જો તો કે 2 આપણે 5 - 2 બરાબર 3. હવે ક્રમ ફેરવો 2 - 5 બરાબર -3. તો અહીંયા જવાબ સરખો છે? જવાબ સરખો નથી. તો અહીંયા ક્રમના ગુણધર્મોનું પાલન થતું નથી. એટલે કે 5માંથી તમે 2 બાદ કર્યા તો 3 જવાબ મળ્યો, પરંતુ ક્રમ ફેરવો 2 - 5 કર્યા તો જવાબ કેવો આવ્યો? -3 આવ્યો. જવાબ આખો ફરી ગયો. તો જવાબ જો અલગ અલગ આવે તો અહીંયા ગુણધર્મનું પાલન થતું નથી. બરાબર? તો અહીંયા પૂર્ણ સંખ્યાઓ માટે બાદબાકીની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. હજી એક ઉદાહરણ તમને આપું. 12 - 10 બરાબર 2, પરંતુ 10 - 12 કર્યા હોય તો -2 આવે. 12 - 10 બરાબર તો કે 2, 10 - 12 બરાબર તો -2. જો અહીંયા આખો જવાબ ફરી ગયો તો અહીંયા ક્રમના ગુણધર્મોનું પાલન બાદબાકીની ક્રિયા માટે થતું નથી. હવે ત્રીજો ટોપિક તો કે ગુણાકાર.
એના ગુણાકાર. તો ગુણાકાર જોઈએ 3 ગુણ્યા 2 બરાબર 6. ત્રણેય પૂર્ણ સંખ્યા, 2 પૂર્ણ સંખ્યા, એનો જવાબ 2 ગુણ્યા 3 કરો તો એ જવાબ શું આવે? 6. 3 ગુણ્યા 2 બરાબર 6 અને 2 ગુણ્યા 3 એટલે કે ક્રમ ફેરવો તો જવાબ શું આવ્યો? 6 આવ્યો. જવાબ 6 આવ્યો. તો અહીંયા ક્રમના ગુણધર્મોનું પાલન થાય છે. તો કે ગુણાકારની ક્રિયા માટે, પૂર્ણ સંખ્યા માટે ક્રમના ગુણધર્મોનું પાલન થાય છે, આવું આપણે કહી શકીએ. દાખલા તરીકે 5 ગુણ્યા 7 બરાબર 35, 7 ગુણ્યા 5 બરાબર 35. તો જવાબ કેવો આવ્યો? ક્રમ ફેરવવા છતાંય જવાબ સરખો આવ્યો. તો અહીંયા ક્રમના ગુણધર્મોનું પાલન થાય છે એમ કહી શકીએ. કઈ ક્રિયા માટે? તો કે ગુણાકારની ક્રિયા માટે. હવે બીજી તમે કોઈ પણ બે સમય સંખ્યા લો, પૂર્ણ સંખ્યા લો, માનો કે a અને b, તો a ગુણ્યા b બરાબર b ગુણ્યા a લખી શકાય? લખી શકાય? લખી શકાય. એટલે કે અહીંયા ગુણાકારની ક્રિયા માટે ક્રમના ગુણધર્મોનું પાલન થાય છે, આવું આપણે કહી શકીએ. હવે ભાગાકારની ક્રિયા જોઈએ. ભાગાકારની ક્રિયા તો કે 14/7 બરાબર 2, 7/14. અહીંયા 14ના 7 ભાગ એટલે કે 14 ચોકલેટ રહી 7 જણાને, 7 વ્યક્તિ વચ્ચે વેચવાની, દરેકને કેટલી મળે? 2. પરંતુ અહીંયા 7 ચોકલેટ છે એ 14 વ્યક્તિઓને વેચવાની. ક્રમ ફેરવો તો દરેકને કેટલી મળે? અડધી. અડધી મતલબ 0.5. તો અહીંયા જવાબ કેવો આવ્યો? અલગ અલગ આવ્યો. જવાબ કેવો આવ્યો? અલગ અલગ આવ્યો. એટલે કે ભાગાકારની ક્રિયા માટે ક્રમના ગુણધર્મોનું પૂર્ણ સંખ્યાઓ માટે પાલન થતું નથી. ભાગાકારની ક્રિયા માટે ક્રમના ગુણધર્મોનું પાલન થતું નથી. બરાબર. હજી એક તમને ઉદાહરણ આપી દઉં તો કે 6/3. આ 6ના 3 ભાગ છે. 6/3 કરો એટલે 2. તો 6 ચોકલેટ માનો કે 3 વ્યક્તિઓ વચ્ચે વેચો, દરેકને 2 આવે. પરંતુ હવે ક્રમ ફેરવી નાખો, 3/6. તો 3 ચોકલેટ છે 6 વ્યક્તિને વેચવાની, દરેકને અડધી અડધી જ મળે. અડધી મતલબ 0.5. તો એ જવાબ સરખો આવતો નથી. માટે ક્રમના ગુણધર્મોનું પાલન ભાગાકારની ક્રિયા માટે થતું નથી. તો પહેલો ટોપિક જોયો આપણે પૂર્ણ સંખ્યાઓ માટે ક્રમના ગુણધર્મોનું. તો કે સરવાળાની ક્રિયા માટે 3 + 2 બરાબર 5, 2 + 3 બરાબર કરો તો પણ 5. તો કે અહીંયા સરવાળાની ક્રિયા માટે ક્રમના ગુણધર્મોનું પાલન થાય છે. હવે અહીંયા 5 ઓછા બાદબાકીમાં જો 5 - 2 બરાબર 3, 2 - 5 બરાબર -2 - 5, તો જવાબ આવે -3. બરાબર. તો અહીંયા ક્રમના ગુણધર્મોનું પાલન થતું નથી. હવે ગુણાકારની ક્રિયા જો 3 × 2 બરાબર 6. હવે ક્રમ ફેરવો, 2 × 3 બરાબર 6. તો અહીંયા ક્રમના ગુણધર્મોનું પાલન શું થશે? તો કે થાય છે. હવે અહીંયા ભાગાકારની ક્રિયા જો તો કે 14/7 બરાબર 2. હવે ક્રમ ફેરવો તો 7/14 બરાબર તો અડધું થાય. બરાબર. એટલે કે અહીં 1/3 અથવા 0.5 આવે. તો અહીંયા ક્રમના ગુણધર્મોનું પાલન થતું નથી. આ પૂર્ણ સંખ્યાઓ માટે જોયું. હવે આને આ વાત રહી પૂર્ણાંક સંખ્યાઓ માટે આપણે જોઈએ. ક્રમના ગુણધર્મોનું પાલન થાય છે કે નથી થતું એ આપણે જોઈ લઈએ. બરોબર. -3 + -4 આ આપણે 7મા ધોરણની અંદર અને 6ઠ્ઠા ધોરણની અંદર આના સરવાળા કરતા શીખી ગયેલા છીએ. બરોબર. કે જ્યારે નિશાનીઓ સરખી હોય ત્યારે સરવાળો કરીને જવાબમાં આગળ સામાન્ય નિશાની મૂકી દેવાની. તો 3 ને 4 7, -7 આ જવાબ આવે. હવે તમે ક્રમ ફેરવો
તોય જવાબ કેવો આવ્યો? -7. જવાબ કેવો આવ્યો? -7. તો પૂર્ણાંક સંખ્યાઓ માટે સરવાળાની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થાય છે, આવું આપણે કહી શકીએ? તો કે કહી શકીએ. સરવાળાની ક્રિયા માટે ક્રમના ગુણધર્મનું પાલન રહ્યું એ થાય છે. શાના માટે? તો કે પૂર્ણાંક સંખ્યાઓ માટે. આ બાબત રહી, નોંધી લઈએ આપણે ખાસ. બરોબર. હજી એક ઉદાહરણ તમને આપું. બે અને 3 બંને પૂર્ણાંક સંખ્યા છે ને, ધન પૂર્ણાંક છે. તો 2 અને 3 કેટલા થાય? 5. હવે ક્રમ ફેરવો તો જવાબ શું આવે? જવાબ શું આવે? 5. તો આપણને જવાબ કેવો મળ્યો? સરખો બંને જગ્યાએ. તો પૂર્ણાંક સંખ્યાઓ માટે બરાબર સરવાળાની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થાય છે, આવું આપણે કહી શકીએ. હવે બાદબાકીની ક્રિયા. તો બાદબાકીની ક્રિયામાં આપણે જોઈ લેવાનું 5 ઓછા 2 બરાબર 3. 5 ઓછા 2 બરાબર 3. 5 એ પૂર્ણાંક સંખ્યા છે, 2 પૂર્ણાંક સંખ્યા, એ બેની બાદબાકી જવાબ આવ્યો 3. હવે તમે જો બે ઓછા 5 તો શું જવાબ આવશે? માઇનસ. બરાબર. તો અહીંયા જોઈએ આ પાલન થાય છે. પછી દરેક જગ્યાએ પાલન ઘણી વખત નથી પણ થતું હોતું. અહીંયા પાલન થતું હતું, પરંતુ હવે આ ઉદાહરણ આપણે જોઈએ તો કઈ રીતે? તો અહીંયા જોઈ લઈએ આપણે. -5 માંથી -3 બાદ કરવાના, તો -5 વત્તા 3 થઈ જશે. તો અહીંયા જવાબ શું આવશે? -2. હવે અહીંયા -3 તો શું જવાબ આવશે? તો +2 આવશે. એટલા માટે પાલન થતું નથી. આ કઈ રીતે દાખલો આવ્યો તમને સમજાવી દઉં. -5 ઓછે ઓછે વત્તા, એક ઓછા ને એક વત્તા, તો જવાબ શું આવશે? 5 માં 3 બાદ કરો 2, તો અહીંયા -2 આવ્યા. હવે આનો તમે ક્રમ ફેરવો. ઓછા 3 ઓછા માઇનસ માઇનસ પ્લસ. 5 માં 3 બાદ કરો 2, મોટી સંખ્યા નિશાની, તો અહીંયા જવાબ શું આવ્યો? +2. તો અહીંયા ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. અહીંયા ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. એટલે એ બાબત એક યાદ રાખી લઈએ આપણે ખાસ. પછી ગુણાકારની ક્રિયા. તો કે ગુણાકારની ક્રિયામાં આપણે જોઈએ તો -3 × 7 બરાબર -21. આપણે 7મા ધોરણની અંદર પૂર્ણાંકોના ગુણાકાર કઈ રીતે થાય એ આપણે શીખી ગયેલા છીએ. -3 × 7 બરાબર -21. કારણ કે 2 માંથી એક ઋણ પૂર્ણાંક હોય, ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર બરાબર, એક ધન પૂર્ણાંક અને એક ઋણ પૂર્ણાંકનો ગુણાકાર હંમેશા કેવો મળે? તો કે ઋણ પૂર્ણાંક મળે. આપણે 7મા ધોરણમાં શીખી ગયેલા છીએ. હવે ક્રમ ફેરવો તમે, 7 × -3 કરો તો આ ધન પૂર્ણાંક, આ ઋણ પૂર્ણાંક, એનો ગુણાકાર કેવો મળે? તો કે ઋણ પૂર્ણાંક. તો અહીંયા જવાબ બંને જગ્યાએ કેવો મળે છે? સરખો. જો જવાબ સરખો મળતો હોય તો ક્રમના ગુણધર્મોનું પાલન થાય છે, અને જો જવાબ સરખો ન મળે તો ક્રમના ગુણધર્મોનું પાલન થતું નથી, એવું આપણે કહી શકીએ. હવે અહીંયા તમે જોવો છો -3 × 7 કર્યા તો જવાબ શું મળ્યો? -21. હવે ક્રમ ફેરવો, 7 × -3 કર્યા
તો આપણને જવાબ શું મળ્યો? -21. હજી આપણે એક ઉદાહરણ લઈએ. 4 × 5 બરાબર 20. 4 × 5 બરાબર 20. 5 × 4 કરો તો એ જવાબ શું મળ્યો? 20. તો અહીંયા ક્રમના ગુણધર્મોનું પાલન થયું. આ બધી પૂર્ણાંક સંખ્યાઓ જ છે. હજી એક ઉદાહરણ આપણે લઈ લઈએ. 2 ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર હંમેશા ધન પૂર્ણાંક મળે. આ આપણને ખ્યાલ છે. તો 2 × 9 = 18 માઇનસ માઇનસ પ્લસ. હવે ક્રમ ફેરવી તો અહીંયા તે જો તમે 9 × 2 = 18, પરંતુ આવશે કેવો જવાબ? એટલે કે ગુણાકારની ક્રિયા માટે ક્રમના ગુણધર્મોનું પાલન પૂર્ણાંક સંખ્યાઓ માટે થાય છે. આ બાબત રહી એક આપણે જોઈએ. પછી ભાગાકારની ક્રિયા માટે આ નિયમનું પાલન થાય છે કે નથી થતું એ આપણે જોવાનું. ભાગાકારની ક્રિયા માટે તો તમે અહીંયા જો 16/8 કરો તો તમને જવાબ શું મળશે? 8 × 2 = 16. 16 એ પૂર્ણાંક સંખ્યા જ છે ને, 8 એ પૂર્ણાંક સંખ્યા. હવે ક્રમ ફેરવો તો એ જવાબ શું મળશે? તો જવાબ શું મળે? -2 થઈ જાય. સોરી, 1/3 થઈ જાય. એટલે કે અહીંયા 16ના 8 ભાગ છે. એટલે કે 16 ચોકલેટ રહી એ 8 વ્યક્તિઓ વચ્ચે વેચવાની, તો બધાને 2 મળે. પરંતુ અહીંયા 8 ચોકલેટ છે એ 16 વ્યક્તિઓને વેચવાની, એટલે કે 8ના 16 ભાગ કરવાના છે. તો બધાને કેટલી? અડધી અડધી મળે. બરાબર. તો અહીંયા અડધું એટલે કે 0.5 પણ લખી શકાય. તો અહીંયા જવાબ સરખો મળે છે? મળે છે? નથી મળતો. તો ત્યાં ક્રમના ગુણધર્મોનું પાલન થતું નથી, આમ આપણે કહી શકીએ. બરાબર. આ શેની વાત થઈ? આ પૂર્ણાંક સંખ્યાઓ માટે. એક તો સરવાળાની ક્રિયા માટે જો તો કે -3 + -4 બરાબર -7. હવે ક્રમ ફેરવો તો -4 + -3 કરો તોય -7. બરાબર. તો અહીંયા ક્રમના ગુણધર્મોનું પાલન થાય છે. બીજું બાદબાકીની ક્રિયા માટે જો -5 - -3 બરાબર. તો અહીંયા -2 જવાબ આવ્યો. હવે ક્રમ ફેરવો -3 માંથી -5 બાદ કરો તો અહીંયા +2 જવાબ આવે. એટલે અહીંયા ક્રમના ગુણધર્મોનું પાલન થતું નથી. હવે ગુણાકારની ક્રિયા માટે જો -3 × 7 તો -21 જવાબ આવે. હવે ક્રમ ફેરવો 7 × -3 કરો તો એ જવાબ શું આવે? -21 આવે. હવે ભાગાકારની ક્રિયા જો 16/8 કરો તો 2 આવે. એટલે કે 16ના 8 ભાગ કરો એટલે 2 આવે. હવે ક્રમ ફેરવો તો 8/16 કરો તો અહીંયા જવાબ શું આવે? અડધું, એટલે કે 1/3. એટલે કે આ ક્રમના ગુણધર્મોનું જે પૂર્ણ સંખ્યાઓ અને પૂર્ણાંક સંખ્યાઓ આ બેના સંદર્ભમાં આપણે વાત કરી. આ રહ્યું એ આપણે 6થા ધોરણમાં ભણી ગયેલા છીએ, આ 7મા ધોરણમાં ભણી ગયેલા છીએ, પરંતુ આ જ બાબત રહી એ સમય સંખ્યાઓના સંદર્ભમાં કહેવાય છે. સરવાળા અને ગુણાકારની ક્રિયા માટે લગભગ બધી જગ્યાએ એનું પાલન થતું જ હોય. સરવાળા અને ગુણાકારની ક્રિયા માટે. હવે સમય સંખ્યાઓના સંદર્ભમાં આપણે તો અહીંયા મિત્રો આપણે સમય સંખ્યાઓમાં ક્રમના ગુણધર્મોનું પાલન થાય છે કે નહીં તે હવે આના પછીના
એટલે કે આગળના લેક્ચરમાં જોઈશું, આગળના ભાગની અંદર. એ પહેલાં હું તમને થોડું ઘણું લેસન આપી દઉં. આ લેસન રહ્યું તમારે ઘરે રહીને થોડું ઘણું વર્ક કરવાનું છે. તો મિત્રો જોઈ લો, આપણે લેસનમાં તમારે 2 પ્રશ્નોના જવાબ રહે, ખાલી હા કે નામાં જવાબ આપવાનો છે, બરાબર? તો કે પૂર્ણ સંખ્યાઓમાં સરવાળાની ક્રિયામાં ક્રમના ગુણધર્મોનું પાલન થાય છે કે નહીં, હા કે ના. પછી બીજો પ્રશ્ન છે, પૂર્ણાંક સંખ્યાઓમાં ભાગાકારની ક્રિયામાં ક્રમના ગુણધર્મોનું પાલન થાય છે કે નહીં, હા કે ના. પછી હા કે નાની અંદર તમારા બંને પ્રશ્નોના જવાબ દેવાના છે. બાકી તો મેં તમને જે અહીંયા 2 કોષ્ટક બનાવેલા હતા, આ કોષ્ટક તમારા માટે બહુ અગત્યની વાત છે. એ બાબત રહી, તમે તમારી રીતે ખાસ જોઈ લેજો અને આ બંને પ્રશ્નોના જવાબ વ્યવસ્થિત રીતે લખજો.